નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા 112 આકાંક્ષી જિલ્લાઓ અને 500 તાલુકાઓ પૈકી રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે। તે પૈકી ગરબાડા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે। નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે 6 પેરામીટર્સની સુવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિનયના ઉદ્ઘાટન પ્રસંગે સંપૂર્ણતા શબ્દની અંદર જ એનો અર્થ રહેલો છે એમ કહેતા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણેએ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા ઇન્ડિકેટર્સને સેચ્યુરેશન સુધી લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ, કર્મયોગીઓ, આંગણવાડી અને આરોગ્યના કાર્યકરોને કટિબદ્ધ બનવાની હાકલ કરી હતી। નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ, ખેતી અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના 6 ઇન્ડિકેટર્સ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવી નાગરિકોને પણ તેમાં સહભાગી થવા કલેક્ટરશ્રીએ હાકલ કરી હતી। તાલુકા પંચાયત પ્રમુખ મયુર ભાભોરે કાર્યક્રમ નિમિત્તે વિવિધ યોજનાકીય લાભ અંગે જાણકારી આપતા કહ્યું કે આપણે હવે સમયની સાથે ચાલવા માટે આપણા વિચારોને બદલવાની જરૂર છે। વિશેષમાં તેઓએ તમામ લોકોને સંબોધતા કહ્યું કે આપણે સૌએ ભેગા મળીને વિવિધ લાભોને આવકારીને આપણા તરફથી સહયોગ આપવાની જરૂર છે। સૌ કોઈએ સ્ક્રીન પર સંપૂર્ણતા અભિયાનની ફિલ્મ નિહાળી આ સાથે આગામી 30મી સપ્ટેમ્બર 2024 સુધી ચાલનારા સંપૂર્ણતા અભિયાનના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સૌએ આકાંક્ષી જિલ્લા તાલુકાના નક્કી કરાયેલા ઇન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા। આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલ, ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ મયુર ભાભોર, નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી રિદ્ધિ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રતિક દવે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરા ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયા, તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આખા દેશમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક્સમાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત થઈ છે। આપણા જિલ્લામાં પણ દાહોદ જિલ્લા માટે અને ગરબાડા તાલુકા માટે આ પ્રોગ્રામનું લોન્ચિંગ અહીંયા કરવામાં આવ્યું છે। એમાં અહીંયાના લોકલ પદાધિકારીઓ, સરપંચો, જુદા જુદા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, કર્મચારીઓ જે છે એ જોડાયા હતા। એમના માધ્યમથી આ જુદા જુદા જો ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવેલ છે નીતિ આયોગ દ્વારા એને 100% સેચ્યુરેશન થાય એના માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયત્ન કરવામાં આવનાર છે। અને એમાં 3 મહિનાનું એ અભિયાન છે। તેમ છતાં અમે લોકોએ નક્કી કર્યું છે કે લગભગ 45 દિવસથી 60 દિવસની અંદર જ આ બધા ઇન્ડિકેટર્સ જે છે સેચ્યુરેટ થઈ જાય આવા પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે। અને એ કામગીરી કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક પદાધિકારીઓ એ બધા જ પ્રયત્ન કરવાના છીએ અને આપણા જો સંપૂર્ણતા અભિયાન છે એને સક્સેસફુલ કરવાના છે।